મુન્દ્રા પોલીસ વિરુદ્ધ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટનો ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી અંગે ગંભીર આક્ષેપો સાથે એએસપીને આવેદન. મુન્દ્રા તાલુકાની ત્રણેય પોલીસ સ્ટેશનો સામે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટની આગેવાનીમાં મુન્દ્રા તાલુકા અને શહેર કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને મુન્દ્રાના જાગૃત નાગરિકો દ્વારા ગંભીર ફરિયાદો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનમાં જણાવ્યા મુજબ દારૂના ખુલ્લા હાંટડા, સ્પાના નામે દેહ વ્યાપાર, ખનીજ ચોરી, ટ્રાન્સપોર્ટરો પાસેથી હપ્તાખોરી, કંપનીઓના ઈશારે કાર્યવાહી તથા માછીમારોને દબાણ કરીને ખોટા કેસોમાં ફસાવવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ પોલીસ દ્વારા દબાણ અને રાજકીય હસ્તક્ષેપ થતો હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. સાથે જ રાષ્ટ્રપુરુષ મહારાણા પ્રતાપની પ્રતિમા અનાવરણ કાર્યક્રમને રોકવાના પોલીસના પ્રયાસને સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડનાર ગણાવી કડક વિરોધ નોંધાયો છે. આ મુદ્દે 3000થી વધુ લોકોની રેલી અને વિરોધ પ્રદર્શન થયા હોવા છતાં કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ટ્રસ્ટે તમામ જવાબદાર પોલીસ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી એફઆઈઆર નોંધવાની, દારૂ દેહ વ્યાપાર અને ખનીજ ચોરીના સ્થળોએ રેડ કરવાની તથા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે. સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો જનતા ખુદ મેદાનમાં ઉતરી જવાબદાર પોલીસના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરશે. આ સમયે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વીરમભાઈ ગઢવી, નગરપાલિકામાં ચૂંટાયેલા ઇમરાનભાઈ જત, ફારૂકભાઈ સુમરા, ઇમરાનભાઈ ખત્રી, તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સલીમભાઈ સાંદ, આગેવાનો સુરેન્દ્રસિંહ ઝાલા, મીઠુભાઈ મહેશ્વરી, શકુરભાઈ સુમરા, અલ્તાફભાઈ રેલિયા, મઝહરભાઈ ખત્રી, ગોપાલભાઈ ગઢવી, નાનજીભાઈ મહેશ્વરી, વિજયભાઈ બળિયા, ભરતભાઈ શેડા, દશરથ જોશી, ધનજી લાખાણી વગેરે હાજર રહ્યા હતા. યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. આજે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને સાથે મુન્દ્રા તાલુકાના જેટલા પણ જનપ્રતિનિધિઓ છે અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની હાલની ચૂંટણીમાં ભાજપની સામે ચૂંટાયેલા તમામ કોંગ્રેસ પક્ષનું પણ સમર્થન છે અને તમામ ચૂંટાયેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો અને બંને તાલુકા અને શહેર જે સંગઠન છે એના આખા સંગઠનના સમર્થન સાથે એસપી સાહેબને આજે આવેદન આપેલ છે કે ઘણા ટાઈમથી મુન્દ્રા તાલુકાની અંદર દેશી અને અંગ્રેજી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. એવી કોઈ જગ્યા નથી. 100-200 મીટરના અંતરે ખુલ્લેઆમ દેશી અને અંગ્રેજી દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને પોલીસ એનામાંથી હપ્તા લઈ અને એમને ખુલ્લેઆમ છૂટ આપી રહી છે. ખનીજનું પણ ગેરકાયદેસર પરિવહન થઈ રહ્યું છે. સ્પાના નામે દેહ વેપાર પણ ખૂબ ચાલી રહ્યો છે મુન્દ્રાની અંદર. અને હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ખાસ પોલીસે અપક્ષ ઉમેદવારો ઊભા કરવા, પછી જે ભાજપ વિરુદ્ધ જે પણ મતદાન કરવાના હોય એમના લીડરોને ડરાવી ધમકાવી બેસાડવા, ભાજપ તરફ મતદાન કરાવવું અને જે ભાજપની વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ હોય કે અન્ય જે મજબૂત હતા એમને દબાવી અને ફોર્મ પાછા ખેંચાવવાની પણ જે મેલી ભૂમિકા, જે લોકશાહીનું જેને કહેવાય હત્યાના પ્રયાસો પણ મુન્દ્રા પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. જે બાબતે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. જે પણ પોલીસ ઇન્ચાર્જ છે ત્રણે પોલીસ સ્ટેશનના એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. અન્યથા આ તમામ વિરુદ્ધ અમે જનતા રેડ કરી અને આગળની કાર્યવાહી અને પોલીસની જે ભાંડો છે ફોડવાનો કાર્ય કરશું. આજે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે જે આસિસ્ટન્ટ પોલીસ ઓફ સુપ્રિન્ટેન્ડન્ટને જે આવેદનપત્ર આપવામાં આવ્યું એ અનુસંધાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ ચૂંટેલા પ્રતિનિધિઓ અને સંગઠનના લોકો પણ સાથે જોડાયેલ છે. અને મુન્દ્રા તાલુકાની અંદર જે ચૂંટણીમાં જે રીતે પ્રશાસને ભારતીય જનતા પાર્ટીને મદદ કરી એ જગ જાહેર છે અને એમની મદદ આ લોકશાહીને ખતમ કરવા માટેના પૂરા પ્રયાસોના ભાગરૂપે અમે ગણીએ છીએ. અને ભવિષ્યમાં આવી રીતે જો કદાચ પોલીસની મદદથી ચૂંટણી લડાશે તો લોકતંત્ર બચશે નહીં, એ પણ વાસ્તવિકતા છે. એવી જ રીતે આખા મુન્દ્રાની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના નેજા હેઠળ જે રીતે ખનીજ ચોરી થઈ રહી છે અને એ પોતે સીધા બહારે નથી આવતા પરંતુ મલાઈ સીધી એમની પાસે જે રીતે પહોંચી રહી છે, તો એમને પણ
આવતા દિવસોની અંદર ખુલ્લા પાડવાના પૂરા પ્રયાસો કરવામાં આવશે. આ આવેદન મારફતે પોલીસ અને તમામ વહીવટી તંત્રને એક સંદેશ આપવા માંગીએ છીએ કે જે રીતે તમે ભ્રષ્ટાચારમાં લિપ્ત છો એ તત્કાલ બંધ કરવામાં આવે, નહીં તો હવે વિપક્ષની જે ભૂમિકા અમે પહેલેથી ભજવતા આવ્યા છીએ એનાથી પણ વધારે આક્રમક રીતે અમે ભૂમિકા ભજવીશું અને તમને લોકોને ખુલ્લા પાડીશું. ધન્યવાદ. આજ રોજ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ તથા મુન્દ્રા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ તરફથી વિવિધ મુદ્દાઓ મુદ્દે એએસપી સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવેલું, જેમાં મુખ્ય મુદ્દાની વાત કરું તો જે હમણાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયેલ છે તેમાં તંત્રની ભૂમિકા ખૂબ જ શંકાસ્પદ રહેલી છે. કોંગ્રેસ પાર્ટીના અથવા બીજા વિપક્ષના જેટલા પણ ઉમેદવારો હતા એમના ઉપર યેન કેન પ્રકારે દબાણ કરવામાં આવ્યું. પૈસાની લાલચ આપીને, ખોટા કેસ કરાવવાની લાલચ આપીને, ડવડાવી ધમકાવીને, ખોટા કેસોમાં ફસાવાની ધમકાવી આપીને આમાં તંત્રએ પૂરો ભાગ ભજવ્યો છે. અને આવા અધિકારીઓને અમે આવનારા ભવિષ્યમાં ખુલ્લો પાડશું. જે લોકો પણ ભ્રષ્ટાચારને છાવરશે, જે લોકો ગદી ઉપર 5-5 વર્ષથી 7-7 વર્ષથી એક જ જગ્યાએ બેઠા છે એવા તંત્રના અધિકારીઓને પણ અમે ખુલ્લા પાડશું. આગામી દિવસોમાં અગર પોલીસ તંત્ર દ્વારા આવા લોકો ઉપર કઠોર કાર્યવાહી નહીં કરવામાં આવે તો વિરોધ પક્ષ વધારે ઉગ્ર થઈ અને આવા લોકો ઉપર કાર્યવાહી કરશે અને એમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે એની તમામે તમામ જવાબદારી તંત્રની રહેશે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.